આજની વાર્તા. નમ્ર બનો અને દરેક બાબત માટે ઈશ્વરનો આભાર માનો. મિત્રો, આ વાત સ્ટીવ જોબ્સ જ્યારે છેલ્લે મરણ પથારી ઉપર હતા ત્યારે સમગ્ર સમાજને જે સંદેશો આપ્યો એ અનુસંધાનની આ એક વાર્તા છે. આપણને ખબર છે કે સ્ટીવ જોબ્સ બહુ સારા ઉત્તમ ભૂમિકાઓ પર એણે પોતાના જીવનમાં ખૂબ સંશોધનો કર્યા, ઉત્તમ પ્રકારના વૈજ્ઞાનિક, અને સાથોસાથ એણે પૈસા પણ ખૂબ કમાણા. વિશ્વ લેવલ ઉપર એનો પોતાનો નંબર હતો. અને જ્યારે તે 56 વર્ષની ઉંમરે અવસાન પામ્યા અને ત્યારે હોસ્પિટલમાં જ્યારે મરણ પથારી હતા ત્યારે સમગ્ર સમાજને એક ચોક્કસ પ્રકારનો સંદેશો આપ્યો. એ સંદેશો આજે હું આ વાર્તા મારફત કહેવા માગું છું. એમણે એમ કીધેલું કે મેં મારી જિંદગીના મોટા ભાગનો સમય પૈસા કમાવા માટે જ વાપર્યો છે, અને એક જ વાત, પૈસા કેમ વધારે કમાઈ શકાય, અને મેં કોઈ દિવસ બીજી કોઈ પ્રવૃત્તિ, આનંદ કે બીજી કોઈ પ્રવૃત્તિ કર્યા સિવાય માત્ર ને માત્ર કામ, કામ અને કામ. હું જાજા કલાક કામ કરતો અને દરેક કલાકમાંથી મને ખૂબ જાજા પૈસા મળવા જોઈએ, એ વાત એને કીધી પહેલાં. પણ ખૂબ પૈસા કમાણા, પણ જ્યારે પૈસાનો મને બહુ ગર્વ હતો. મને એમ હતું કે પૈસા થકી બધું જ શક્ય બની શકે, પણ જ્યારે મરણ પથારી પર હતો ત્યારે મને પૈસાના ગર્વ કરતાં મૃત્યુની જે ડર હતો એ ડર વધારે મહત્વનો હતો. એમણે કેટલીક અગત્યની વાતો કીધી. એમાં સૌથી પહેલાં એમ કીધું કે તમે તમારા ગાડી ચલાવવા માટે, અથવા તો તમારા કોઈ પણ કામ કરવા માટે, અથવા તો તમારા માટે પૈસા કમાવા માટે તમે માણસોને તમે પગારદાર રાખી શકશો, પણ તમારા માટે તમારી બીમારીને સહન કરવા માટે કોઈ માણસ નહીં મળે. તમારા માટે કોઈ મરવા તૈયાર નહીં થાય. તમે માણસ રાખી શકશો. અને આ વાત આપણને સૌને ખબર છે, પણ એણે જે ગંભીરતાથી વાત કરી છે એ વાતને આપણે આગળ લઈ જઈએ. એણે એમ કીધું કે તમે બીમારીમાં પણ કોઈને તમારા માટે એ માનો કે બીમારી સહન કરે એવું રાખી શકવાના નથી. તમને ખોવાઈ ગયેલી વસ્તુ તમને પાછી મળી જશે. તૂટી ગયેલી વસ્તુ તમે ખરેખર પાછી મેળવી શકશો, પણ એકવાર ગયેલી જિંદગી તમે ક્યારેય પાછી મેળવી શકશો નહીં. તમારી જિંદગીનો 1 કલાક કે 1 દિવસ ગયો જ, એ પાછો આવવાનો નથી જ. આ વાત એણે બહુ ભારપૂર્વક કીધી. એટલે એણે એમ કીધું કે ખાસ મારે તમને સૌને કહેવાનું છે કે તમે તમારા પરિવાર, તમારા જીવનસાથી, તમારા મિત્રો, તમારા સંતાનો સાથે શક્ય એટલો વધારેમાં વધારે સમય આપજો. એને ખૂબ પ્રેમ કરજો, એને ખૂબ લાગણી આપજો. પછી આ સમય તમને મળવાનો નથી, અને ક્યારે તમારે આ મારી જેમ મરણ પથારી ઉપર આવવું પડશે એ કોઈને ખબર નથી. એટલે કે આ વાત તમે એને ગંભીરતા કીધી કે શક્ય એટલા પરિવારની સાથે વધારે રહો. આ દુનિયામાં સૌથી વધારે શ્રેષ્ઠ એ વસ્તુ છે. એનાથી આગળ પણ એને 2-3 બાબતો કીધી કે કદાચ તમે $300 ઘડિયાળ બાંધશો કે કદાચ તમે $30 ઘડિયાળ બાંધશો, પણ એ બંને ટાઈમ તો એક સરખો જ બતાવશે. ખોટી દોડ કરીને $300 ઘડિયાળ માટેના તમારા સમય બગાડવાને બદલે તમને એક જ સરખો સમય આપવાનો છે. તમે કોઈ સારામાં સારું પાકીટ લો કે જે પણ માનો કે $300-400 હોય, અને એને બદલે કદાચ તમે $20 કે $25 પાકીટ રાખશો તો પણ અંદર જે પૈસા છે, પૈસા તો એટલા જ રહેવાના છે. તમારે ચિંતા કરવાનું કારણ નથી. તમારે દેખાડો કરવાની કોઈ જરૂરિયાત નથી. તમારી ગાડી છે એ $1.5 લાખ હશે
કે તમારી ગાડી કદાચ $50,000 હશે, તમારે જ્યાં જવાનું છે એ અંતર તો તમારે કાપવું જ પડશે, અને તમને બેસવા માટે અને જે કંઈ સગવડતાઓ છે એ પણ તમને એવી જ મળશે. તમે મોહમાં ન જતા કે મારી પાસે $3 લાખ ગાડી છે કે $5 લાખ ગાડી છે, એને માટે તમે તમારા સમયને બગાડશો નહીં આ પૃથ્વી ઉપર. એનાથી આગળ એ પણ કીધું કે તમારું મકાન છે એ કદાચ 3-4 હજાર સ્ક્વેર ફીટનું હોય. એણે તો 10,000 સ્ક્વેર ફીટની પણ વાત કીધી કે કદાચ તમારું મકાન 300 સ્ક્વેર ફીટનું હોય તો પણ તમારે તો આખરે રહેવાનું જ છે. અને જો તમે એકલા હશો તો ગમે તેવું મોટું મકાન હશે કે ગમે તેવું નાનું મકાન હશે, એકલતા તમને છોડશે નહીં. એને એક વાત એ પણ કીધી કે તમે વિમાનમાં જાઓ અને પહેલા વર્ગમાં બેસો કે કદાચ સામાન્ય વર્ગમાં બેસો, પણ એ વિમાન છે એ પોતાની જગ્યા ઉપર જ્યારે ઉતરશે ત્યારે તો એક સરખી પોઝિશન હશે. બધાએ એક સરખા જ ઉતરવાના. હારે કોઈ વહેલું નથી ઉતરવાનું, કોઈ મોડું નથી ઉતરવાનું. અને કદાચ પ્લેન તૂટીને પડી જશે તો બધાએ એકારે જ મળવાના છે. એમાં કોઈ ઊંચા ક્લાસમાં બેઠેલો હશે એ નહીં મરે એવી પણ વાત નથી. અને એટલા માટે એણે બીજી પણ એક વાત કીધી, ખૂબ અગત્યની વાત છે કે તમારા બાળકોને વધારે અમીર બનાવવાનો પ્રયત્ન કરવા કરતાં તમારા બાળકોને એવું શિક્ષણ આપો કે જે વધારેમાં વધારે ખુશ રહે, વધારેમાં વધારે આનંદમાં રહે, વધારેમાં વધારે કોઈ પણ એકબીજા વચ્ચે પ્રેમથી રહી શકે એ પ્રકારનું શિક્ષણ આપો. બહુ અમીર બનાવવાનું શિક્ષણ એને આપશો નહીં. એને ખરેખર એમણે 3 બાબત વધારે કીધી. એક તો એણે એમ કીધું કે તમે જ્યારે હોસ્પિટલમાં જશો ત્યારે તમને તમારી તંદુરસ્તી યાદ આવશે. તમને એમ થશે કે તંદુરસ્તી આ પૃથ્વી ઉપર સૌથી અગત્યની છે. તમે કદાચ કોઈ જેલમાં ગયા તો તમને આ પૃથ્વી ઉપર તમે આઝાદ જે ફરતા હતા એ જે આઝાદી હતી એ તમને યાદ આવશે. અને ત્રીજી વાત એ કીધી કે જો તમે સ્મશાનમાં જશો, કોઈ અન્ય વ્યક્તિના સ્મશાનમાં જશો તો ત્યારે તમને યાદ આવશે કે આ જિંદગીનો કોઈ અર્થ નથી, આ જિંદગી નકામી છે, દરેકે આ રીતે સળગી જવાનું છે અને આ બધી જ વસ્તુઓ પડી રહેવાની છે. આપણે કંઈ લઈને પણ આવ્યા નથી અને કંઈ સાથે પણ લઈ જવાના નથી. આ વાત એણે બહુ ગંભીરતાથી કીધી અને એણે એમ કીધું કે આ સમાચાર ખોટા છે, ખરાબ છે, પણ છતાંય આ દુનિયાના તમામ માણસોને ખબર છે કે આપણે એક પણ વસ્તુ અહીંયા લાવ્યા પણ નથી ને એક પણ વસ્તુ આપણે લઈ જઈ પણ શકીએ નથી. તમે તમારા સમયનો આ પૃથ્વી ઉપર વધારેમાં વધારે તમે રહો, વધારે સમય સુધી કુદરત તમને જીવવા માટેનો સમય આપે, એના માટે સૌથી પહેલી વાત તમે તંદુરસ્તી જાળવજો. સવારમાં વહેલા ઉઠવાનું રાખજો, કસરત કરજો, અને જો તમે આ રીતે તંદુરસ્તીને જાળવશો અને ઉત્તમ પ્રકારના વિચારો કરતા રહો, ક્યારેય ઈર્ષા કે અદેખાઈ કે કોઈને હેરાન કરવું કે કોઈને તકલીફમાં મૂકવી, આવા પ્રકારની પ્રવૃત્તિથી તમે દૂર રહેજો. આ પૃથ્વી ઉપર આપણને જે આપ્યું છે એ એવી ભૂમિકા આપી છે કે જેની કલ્પના પણ આપણે ન કરી શકાય, અને એમાં તમારી એક એક સેકન્ડ તમે બગાડતા નહીં. તમે શક્ય એટલો વધારેમાં વધારે આનંદ કરવા માટેનો પ્રયત્ન કરજો. અને આ વાતનો એણે જે સંદેશ આપ્યો એ સંદેશ આજે હું તમને, સમગ્ર વિશ્વને, સમગ્ર આપણા સમાજને, સમગ્ર આપણા સગા સંબંધીને હું આપું છું કે તમે કોઈ ભૌતિક વસ્તુની કિંમત આ પૃથ્વી ઉપર ગમે તેટલી આંકશો તો આખરે એનું કોઈ મૂલ્ય નથી. તમે જેટલો આનંદ કરી લીધો હશે, તમે જેટલી મજા કરી લીધી હશે, તમે આ પૃથ્વી ઉપર જેટલું જોયું હશે, તમે જેટલું માનો કે આનંદ કર્યો હશે, તમારા સગા સંબંધી સાથે તમે જેટલો સમય વધારે પસાર કર્યો હશે, તમારા જીવન સાથી સાથે તમે કેવો પ્રેમ કર્યો છે,
કેવી લાગણી બતાવી છે અને તમે એક મેં કેવા થઈ ગયા છો એના ઉપર તમારો આ જીવનની અંદર આધાર છે. અને તો તમે જ્યારે મરણ પથારીએ પીડાશો ત્યારે તમને પોતાને કોઈ અફસોસ નહીં રહે. અને પૈસા તો અહીં પડ્યા જવાના છે. પૈસા તમારી પાસે કમાઓ, પણ એ પૈસાનો સદુપયોગ કરો. જરૂરિયાતવાળાને પૈસા આપો, કોઈ વિદ્યાર્થીને ભણવા માટે પૈસા આપો, અન્ય કોઈ વ્યક્તિ હોય તો એને કોઈ જરૂરિયાત હોય તો એને પણ પૈસા આપો. મદદ કરવાની વાત એ સૌથી અગત્યની છે. અને આજે એટલે કે મરણ પથારી હતા ત્યારે કહેતા હતા કે મેં જે એ પ્રકારનું કામ કર્યું છે એ મને અત્યારે આનંદ આપે છે, મજા આપે છે, પણ જે મેં પૈસા કમાવામાં સમય આપ્યો, જે મેં મારા જે સગા સંબંધી સાથે જે સમય નથી આપ્યો એનો મને આજે અફસોસ થાય છે. એટલે આ વાત મારે સૌ આપણા સમાજને કહેવી છે. મિત્રો, યાદ રાખજો કે સ્ટીવ જોબ્સ એ એક એવી વ્યક્તિ હતા કે વિશ્વની અંદર આપણને જે વાત કરી છે એ મોટા મોટા સંત પણ ન કહી શકે, અથવા તો એવી વાત કીધી છે કે જે દરેક માણસને ખબર હોય છે પણ આપણે એને કરતા નથી. યાદ કરજો કે આ મુદ્દો સૌથી અગત્યનો છે. આજની આ વાર્તા એમને યાદ કરી અને હું પૂરી કરું છું. સૌને ધન્યવાદ.